એ મારા માટે પ્રસાદ છે. જે કહેવું હશે જમીન ઉઠી પછી કહીશું કે આજે જરાક દાળમાં આ હતું, કાલે ત્યાં બસ. પણ જમતી વખતે પ્લીઝ, કારણ ભારતીય સંસ્કૃતિના ઋષિઓ કહે છે અન્નમ બ્રહ્મ, અન્ન એ બ્રહ્મ છે અને ભોજનની પ્રક્રિયા એ અન્નરૂપી બ્રહ્મ સાથે એકરૂપ થવાની પ્રક્રિયા છે. ભોજનની વખતે તમે માત્ર વાનગીનો સ્વાદ નથી લેતા, તમે બ્રહ્માનંદ લઈ રહ્યા છો, કારણ કે બ્રહ્મને તમારા ઉદરમાં પધરાય. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાવતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ समाधिना. कितने कितने श्लोक भगवत गीता में से मैं आपको बताऊं. 15वां अध्याय नो 14वां श्लोक, अहम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रित प्राणापान समायुक्त पचाम्यन्नम चतुर्विधम. भगवान कहते हैं मैं स्वयं बैठा हूं तेरे पेट में जठराग्नि के रूप में, तो तुम जो भोजन कर रहे हो मुझे आहुति दे रहे हो. મને તો ખાવું શબ્દ પણ ન ગમે. ભલે ગુજરાતી શબ્દ છે, હું કહું ખાવા ચાલો, હું કહું નથી આવું. કેવું ખરાબ લાગે ખાવા, ખાધું, કેટલો ખરાબ શબ્દ છે. જમવા ચાલો, પ્રસાદ લઈએ, સુંદર શબ્દો તો ભોજન કરતી વખતે ક્રોધ ન કરો. અને પાંચમું, શાસ્ત્ર કહે છે પ્રયાણ કાલે ક્રોધ ન કરો. ભગવદ્ ગીતામાં તો કૃષ્ણે કહ્યું પ્રયાણ કાલે મનસા ચલે, અચલ મન રાખો. એ વખતે તમારું મન વિચલિત થયું કરશો. અને પ્રયાણ કાલ એના સબ્જેક્ટિવ મિનિંગ હોઈ શકે અલગ અલગ. પહેલું તો પ્રયાણ કાલ એટલે લિટરલી મિનિંગ, પ્રયાણ કાલ એટલે બહાર જતું પ્રયાણ. તમે ઘરેથી બહાર નીકળતા હો, ભલે તમે ઓફિસે જતા હો, જોબ પર જતા હો, બહારગામ જતા હો, પાર્ટીમાં જતા હો, લગ્નના રિસેપ્શન, ઘરની બહાર જ્યારે નીકળતા હો ત્યારે મોઢા બગાડી ના નીકળશો. પ્રયાણ કાળે ક્યારે તમે ઘરનો ઉંબરો ઓળંગો ત્યારે તમારા ચહેરા પર પ્રસન્નતા હોવી જોઈએ. મારા દાદીમાં હંમેશા કહેતા, નાના હોઈએ ને ક્યારેક આપણે ભૂલ કરીએ, સ્કૂલમાં જતી વખતે મને આ નથી મળતું, ચોપડી ના મળી, મારી નોટ ખોવાઈ ગઈ, આમથી આમ કરતા, દાદીમાં કે બેટા અહીંયા મોડું થાય છે, બેસ. દાદીમાં પાણી આપે, એક પ્યાલો પાણી પી લે, હવે છે ક્રોધ કરીને કોઈ દિવસ ઘરની બહાર ન નીકળશો. તમે સારા કામ માટે જતા હો તો ક્યારેય નહીં, પણ અવસ્થા. અને આમાં બંને પક્ષની જવાબદારી છે ભાઈ, જનારની અને ઘરમાં રહેનારની. હું માત્ર પતિ પત્નીની વાત નથી કરતો. પતિ જતો હોય તો પત્ની હાચવી લે, અને પત્ની જો બહાર જતી હોય તો પતિ હાચવી લે, પણ એ ઝઘડા કરી બહાર નીકળશે. કે સંતાનોને, માતા પિતા કોઈ પણ હોય, જે ઘરમાં છે એની જવાબદારી કે બહાર જનારો વ્યક્તિ પ્રસન્ન મનથી જાય. આક્રોશમાં જતો હોય, કદાચ એની ભૂલ હોય તો એ વખત તમે એને કહો કે આઈ એમ સોરી ફોર ધીસ, બટ પ્લીઝ કમ બેક, હેવ અ સિપ ઓફ વોટર, ટેક અ ડીપ બ્રેથ્સ એન્ડ નાઉ. આક્રોશમાં, ઉકળાટમાં જઈને ગાડી ગમે તેમ ચલાશે, રોડ રેજ ને આ તે કરતા ક્યાંક ભટકાડી, ખબર ન પડે કે આ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એંગર ક્યાં કઈ રીતે જશે. માણસ જ્યારે પ્રયાણ કરતો હોય ક્યારે આક્રોશ, આવી રીતે અંતિમ જે પ્રયાણ છે, દેહ છોડીને જ્યારે જવાનો વારો આવે એ વખતે પણ બીમારી કદાચ હોય, તકલીફ પડતી હોય, શરીરને ધાર્યું ન થતું હોય, નબળાઈ આવી ગઈ હોય, ખાટલા પર પડ્યા હોઈએ, બીજા ઉપર ડિપેન્ડન્ટ જિંદગી ભર ન રહ્યા હો, અને આ છેલ્લી ક્ષણોમાં ડિપેન્ડન્ટ થવાનું આવે, મહેરબાની કરી અકળાશ. अब समय बहुत कम बचा है, હવે ક્રોધ ન કરશ. હું જાણું છું ન ગમે,
કદાચ વેદના સહન ન થતી હોય બીમારીને લીધે, રોગને લીધે, આ બધું જ શક્ય છે. પણ એ વખતે ગોપી ગીતના શબ્દો યાદ રાખજો. એ વખતે મારે ક્રોધ નથી. આ પ્રયાણ કાળ છે. ખબર નહીં કયો શ્વાસ છેલ્લો શ્વાસ બની જાય. આ દેહ છોડીને પણ હું જ્યારે જઈ રહ્યો છું ત્યારે પ્રસન્નતાથી મારે જવું. બસ આક્રોશ ન કરશો. યાદ રહી ગઈ 5 વાતો. કઈ કઈ? પહેલું, સવારે ઉઠીને. બીજું, રાત્રે સૂતી વખતે. ત્રીજું, ભજન. ભજન પહેલું રાખો ને ભોજન પછી રાખો. જો કે તમને તમારું રિલેટિવ વધારે યાદ આવે એટલે ભજન કરતી વખતે. ચોથું, ભોજન કરતી વખતે. અને પાંચમું, આક્રોશ. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ. ગોપીઓ કહે છે પ્રભુ અઘાસુરથી. અઘ એટલે પાપ. કદાચ કોઈ કે 5 વખત ક્રોધ નહીં કરો, પછી ટાઈમ જ ક્યાં રહ્યો? તમારે કરવો છે, મોકા શોધવા છે. સારું ને, જો ન રહ્યા ઓપોર્ચ્યુનિટી તો સારી વસ્તુ છે ને, ક્રોધ કરવાની શક્યતા ન રહી. વ્યાલ રાક્ષસાદ, અઘાસુરથી. અઘ એટલે પાપ. પ્રભુ આપે કેટલી વાર અમને પાપથી બચાવ્યા છે. વિશ્વ તો ભયાત. વિશ્વનો જે ભય છે, વિવિધ પ્રકારના ભયથી પ્રભુ આપે અમારી રક્ષા કરી છે. સંસારમાં કષ્ટ પડશે, દુઃખ આવશે. ઈશ્વર મારી સાથે છે એ ભાવ જો રહેશે ને તો દુઃખની સામે ટકી શકવાની હિંમત આવશે. દુઃખમાં ઝૂકો નહીં. આજકાલ સૂફી મ્યુઝિક બહુ પોપ્યુલર થયું. ઘણા લોકોને ગમે સૂફી મ્યુઝિક. બોલિવૂડની ફિલ્મોમાં ગીતો આવે, સૂફી ગીતો. બધા કે હા બહુ સારું હશે. સારું, મારો સંગીત પ્રત્યે કોઈ વિરોધ હોય જ ન શકે. શું કામ હોય? સૂફી શબ્દનો અર્થ જાણો છો? મારો તો સ્વભાવ સાયન્સનો એક એટીટ્યુડ છે ને, માઇક્રોસ્કોપ લઈ ગયો જે શબ્દ મળે કે આનું ઊંડાણમાં જાઓ. આનો અર્થ શું છે? આ શું છે? મોટા ભાગનું સૂફી મ્યુઝિક બહુ લાવ રોટી આપ કરે. કદી એ વિચાર કરે? હું સાંભળ્યું એકાદ દી ગમે થાય સૂફી શું છે? સૂફી શબ્દનો અર્થ છે. રિસર્ચ કરતા પ્રાપ્ત થયું સૂફી શબ્દનો અર્થ કયામતની રાત્રે સૌના દુઃખ પોતે ભોગવવા માટે પરમાત્માની સન્મુખ લાઈનમાં સૌથી પહેલો ઉભો રહે એ સૂફી. જેટલા જેટલા સૂફી સંતો થયા છે એમાં આ લક્ષણ છે. हे प्रभु, गलतियां यदि लोगों ने भी की होगी तो उनकी गलतियों की सजा मुझे दे. मैं भुगतने को तैयार हूं, लेकिन उनको सुखी कर. आ सूफी भावना है. श्रीमद् भागवत में पण आ भावना है. रंतीदेव जवा दो. મને આ કમ્પેરેટિવ રિલિજન્સ બહુ આનંદ આવે છે. અને દરેકના મૂળ જે આપણા શાસ્ત્રોમાં નીકળે છે ને, તેથી ભાગવતને મહાપુરાણ કહ્યું છે. બધે જ શાસ્ત્રો, બધી જ વિચારધારાઓ ના મૂળ તમને રંતીદેવ કહે છે કે દુનિયાના બધા લોકોના કષ્ટ હું ભોગવું, દુઃખને ભોગવું. सूफी शायर के छे गम मेरे साथ साथ बहुत दूर तक गए.
गम मेरे साथ साथ बहुत दूर तक गए, मुझ में थकान न पाई, बेचारे खुद थक गए। मैं नहीं हारा गमों से, मैं नहीं हारा दुखों से, कारण મેં મારા પ્રભુની આંગળી પકડી રાખી હતી, મારા પ્રભુની કૃપાની મને અનુભૂતિ હતી, તો ગમ થક ગए, દુખો દુખી થઈ ગયા મારાથી। मैं क्यों दुखी हूं? ईश्वरનો जो हाथ में पकड़्यो होय, सत्य जो मारा पक्षे होय, तो मुझे दुख, चाहे पूरा जमाना दुखी करने के प्रयास करे, मैं क्यों दुखी हूं भाई? दूसरा गीत, मारे माथे 1000 हाथ वाળો अखंड मारी रक्षा करे। શું કામ દુખી થવું? गम मेरे साथ साथ बहुत दूर तक गए, मुझ में थकान न पाई, बेचारे खुद थक गए। गोपियों કહે છે, પ્રભુ અનેક પ્રકારના દુઃખોથી આપે મારી રક્ષા કરી છે। વર્ષમાં ઋતાપ, વરસાદથી, પવનથી, વૃષમયાત્મજા, મયાત્મજ વૃષભ, મયનો પુત્ર વૃષભ, વૃષભાસુર બળદ સ્વરૂપે આવ્યો તો મય દાનવનો દીકરો। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 36મા અધ્યાયમાં આ લીલાનું વર્ણન છે। પહેલા 15 શ્લોકોમાં 36મા અધ્યાય વૃષભાસુર। 10મ સ્કંદની લીલાઓને બારીકાઈથી જોઈએ તો વચ્ચે મને વૃષભાસુર લીલા ઉપર 3 દિવસ પ્રવચન, 3 કલાક, કેવળ 15 શ્લોકો। એમાં પુરવાર કર્યું કે વૃષભાસુર છે અહંકારનું પ્રતીક છે, અભિમાનનું પ્રતીક છે। બળદનું રૂપ લઈને આવ્યો છે। તમે બળદ જુઓ એટલે સામે કયું ચિત્ર આવે? શું શું દેખાય તમને બળદમાં? પહેલા શિંગડા દેખાય, વેરી ગુડ। પછી એના 4 પગ, પૂંછડું, આ એક અંગ છે અભિમાનનું, કઈ રીતે હોય? વૃષમયાત્મજ એ વૃષભાસુર અભિમાનનું પ્રતીક છે, તો એના 2 શિંગડા કયા? અહમતા અને મમતા, એના 2 શિંગડા છે। આ જે 4 પગ છે એ રૂપ, વિત્ત, વિદ્યા અને સત્તા, એ અહંકાર રૂપી આખલાના 4 પગ છે। રૂપનો અહંકાર હોય, વિદ્યાનો અહંકાર હોય, વિત્ત સંપત્તિનો અહંકાર હોય, અને ચોથું સત્તાનો અહંકાર હોય। એ 4 પગે પર આ વૃષભાસુર રૂપી અહંકાર રૂપી આખલો ઉભો છે। પૂછ કયું? પૂંછડું તો યશ રૂપી પૂંછડું છે, રેકગ્નિશન, લોકો વાહવા કરે, લોકો તાળીઓ પાડે, લોકો મને આ યશ રૂપી પૂંછડું। બહુ ચિંતન કરી તો આનંદ આવે। અને એ એક વસ્તુને પ્રભુ અંકુશમાં કેવી રીતે લે છે? તો અહમતા અને મમતા રૂપી 2 શિંગડા છે। પરમાત્મા અભય અને વરદાન રૂપી પોતાની જે 2 ભુજાઓ વડે પહેલું તો શિંગડું પકડે છે। અભય પ્રભુ આપે એટલે અહમતા જાય, વરદાન રૂપી હસ્ત પ્રભુનો આવે ત્યારે મમતા છૂટે। વૃષભાસુર ભગવાન કહે છે કે અરિષ્ટાસા રૂપી અહંકારનું શમન કર્યું અને એના દુષ્પરિણામોથી પ્રભુ અમારા ભક્તિ માર્ગની આપે રક્ષા કરી છે। વારંવાર અમને બચાવ્યા છે।
ગોપીઓ આટલું બધું કહે કે પ્રભુ આપે અમને, હે ઋષભ, હે શ્રેષ્ઠ, આપે વારંવાર અમારી રક્ષા કરી છે. કનૈયો કે ના રે ના, એવું કઈ નથી. આ તો તમે આટલું બધું મને આમ શ્રેષ્ઠ અને મહાન બનાવો, બાકી મેં તો નંદ यशोदा का लल्ला हूं, बस गैया चराता हूं, बांसुरी बजा लेता हूं. આવી બધી તમારી રક્ષા કરવા વાળો વળી હું કોણ? ગોપીઓ કહે છે પ્રભુ આપ ભલે ઓળખાવા ન ઈચ્છતા હો, પણ અમે આપને જાણી ગયા છીએ. आप चाहे छुपने के लिए व्रज में आए हो, लेकिन हम आपको जान गए हैं. पता है प्रभु हम क्या जानते, आप कौन हो? चौथा श्लोक में गोपियों कहे छे प्रभु हमें आपने जानी गया छे, आप केवल नंद यशोदा के लल्ला नहीं हो. आइए चौथो श्लोक. न खलु गोपिका नंदनो भवान अखिल देहिनामन्तरात्मदृक् विखन सार्थितो विश्वगुप्तये सख उदेयिवान् सात्वताङ्कुले. न खलु गोपिकानंदनो भवान. गोपियां यहां संबोधन करती हैं भवान. संस्कृत भाषा में भवान એટલે અત્યંત આદર સૂચક, મોસ્ટ રિસ્પેક્ટફુલ એડ્રેસ કહેવાય. आप श्री. न खलु गोपिकानंदनः. केवल गोपिकाना नंदन નથી, केवल यशोदाना लाल નથી તમે. ये गोपिकानंदन शब्द को भी हम ग्रामर से समझते हैं. तो શું છો તમે? आप कहते हो कि आप केवल नंद यशोदा के लल्ला? नहीं. आप कौन हो? अखिल देहिनाम अंतरात्मदृक्. संपूर्ण जीवधारीઓ જે બધા છે જીવાત્માઓ, એના અંતરાત્માના દ્રષ્ટા છો આપ. You are the witness of each individual's conscience. માણસ શબ્દોથી જે કહેતો હોય એ તો બધાને ખબર પડે, એના અંદર જે ભરીને બેઠો હોય ને પ્રભુ, એ તમને ખબર પડે છે. અંતરાત્મદૃક. કબીરજી બહુ સરસ પોતે પ્રસિદ્ધ દોહામાં કહ્યું, चींटी के पैरों में पायल बजे वो भी मेरा साहब सुनता है. चींटी, an ant, कीड़ी, એના પેર વાળ જેવો હોય. કીડી, કીડી પોતે કેવડી, બોલો. એકવાર હાથીના પરિવાર તરફથી માગવું આવ્યું કીડી માટે. મીટિંગ ગોઠવાઈ. માગવું આવ્યું તો સાવ તો તમે તરછોડી ના નાખો ને, સમાજમાં રહેવું છે. અને કીડીબાઈએ વિવાહને યોગ્ય તો થયા જ હતા. માગવું આવ્યું, મળ્યા બે ફેમિલી. પછી કહું છોકરાઓ જરા કલાક જરા ફરી આવે, જરાક એકબીજા સાથે મળે. તો હાથી કુમાર ને કીડી બેન ગયા, કલાક આંટો મારીને આવ્યા. અને હાથી વાળા ઘર તો અમને તો બહુ ગમી ગઈ ભાઈ. હા, કન્યા આવી નાજુક નમણી કોડીલી કન્યા અમને બહુ, અમારી હા છે. કોઈ કીધું જરાક અમે દીકરીને પૂછી જોઈએ, પછી તમને ફોન કરીએ. અઠવાડિયું 10 દિવસ ત્યાં ફોન જ ના આવ્યો. એટલે હાથીના ઘરવાળા તો કે આવી કન્યા હાથમાંથી જતી રહે, એટલે એમને તો એ થયું. સામેથી ફોન કર્યો કે શું તમારો જવાબ? કે નથી, આમ મધ્યસ્થી દ્વારા કેવળ નથી. અમારો દીકરો આવો તંદુરસ્ત, હેલ્ધી, ભણેલો
ઊંચું પાછું ખાનદાન પરિવાર અમારો, ખાધે પીધે સુખી બધા અમે, ના પાડે છે કારણમાં બીજું કશું નથી, પણ કન્યા એમ કે છે છોકરાના દાંત બહાર છે. બાકી બધું અનુકૂળ છે એકદમ. चींटी, कबीर जी कहते हैं चींटी के पैरों में पायल बजे, કીડીના પગ વાળ જેવા, કેટલા બારીક, એમાં વળી પાયલ, બોલો કેવડું હોય, એ વાળ જેવા પગમાં જે ઝાંઝર, એ ઝાંઝર કેવડું, એનો ઘૂઘરો કેવડો, એની અંદરની કાંકરી કેવડી, કારણ કે એ મારું બેટું બજે પાછું, બોલો તો એ બજે તો અવાજ કેવો, वो भी मेरा साहब सुनता है. Nothing goes unnoticed from the eyes and ears of God. અખિલ દેહિનામ અંતરાત્મ દૃગ. ગોપીઓ કહે છે પ્રભુ સમગ્ર જીવ સૃષ્ટિના અંતરાત્માના દ્રષ્ટા છો. વિખન સારથિતઃ વિશ્વગુપ્તયે સખા સાત્વતાંકુલે ઉદયવાન. વિખનસા અર્થિતમ, બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી આપની સમક્ષ, અને એટલે એની પ્રાર્થનાના પ્રતિભાવ સ્વરૂપે પ્રભુ પ્રાર્થના ક્यों की थी? વિશ્વગુપ્તએ, વિશ્વની રક્ષા કરવા માટે, વિશ્વનું ગોપન કરવા, ગોપન